તો ખેડૂત મિત્રો, આજે 22 સપ્ટેમ્બરને સિસ્ટમ ખાસ તો જે બંગાળની ખાડીમાં યુએસી છે, જે બાંગ્લાદેશ તેમજ મ્યાનમાર નજીક અને આવતી 24 કલાકમાં એ થાય છે મજબૂત અને લો પ્રેશરમાં ફેરવાય છે ને 25 તારીખે મજબૂત થઈ અને આંધ્રપ્રદેશ તમે ઓડિશાના કાંઠા ઉપર આવી અને બંગાળની ખાડીમાંથી બહાર આવશે અને લો પ્રેશર સિસ્ટમ 26 તારીખે થશે અને તેનાથી તે મજબૂત થઈ અને બનશે ડિપ્રેશન. તો એક ભારે મજબૂત વરસાદી સિસ્ટમ બની જાય અને અત્યારના પ્રિડિક્શન પ્રમાણે સિસ્ટમ આવશે આગળ મહારાષ્ટ્ર થઈ, મધ્યપ્રદેશ થઈ અને આવશે ગુજરાતમાં. તો સાવચેત રહેવાનું છે. 28 તારીખ સુધીમાં ખેડૂત મિત્રો આપણે કરી લેવાના છે આપણા ખેતી કામ. અને ગઈકાલે જોઈએ તો ગુજરાતમાં ઘણી જગ્યાએ પડી ગયો છૂટો છવાયો વરસાદ. આજે વરસાદમાં ઘટાડો જોવા મળશે. વિદાયના પવનો થઈ ગયા છે મજબૂત. તો આજે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, નર્મદા, દમણ, દાદરાનગર હવેલી, વાપી, વલસાડ મધ્યમ વરસાદ આવી શકે. ડાંગ, સાપુતારા, આહવા તેમજ સૌરાષ્ટ્રમાં આજે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પડી શકે વરસાદ. ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ મધ્યમ વરસાદ તેમજ બાકીના ભાગોમાં મંડાણી મેં એકલ દોકલ વિસ્તારમાં જોવા મળે. બાકી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક મંડાણી મેં થાય સૌરાષ્ટ્રના ભાગોમાં. બાકી છૂટો છવાયો વરસાદ જોવા મળશે. અને ખેડૂત મિત્રો, 28 તારીખ સુધીમાં આપણે આપણા ખેતીકામ કરી લેવાના છે. અને પાછળથી જે ચાઇનામાંથી એક વાવાઝોડું પણ બંગાળની ખાડીમાં આવી રહ્યું છે.